મારો એક મિત્ર હતો ને, એને સાહેબ લગ્ન એનો જ્યાર સુધી નહોતો થયો ને, તો લગ્ન પહેલાં એને બિચારાને બહુ એકલું એકલું ફીલ થતું હતું. ટૂંકમાં કહીએ તો એને લગ્ન પહેલાં સાહેબ એકલતા સતાવતી હતી આમ. હવે એના લગ્ન થઈ ગયો છે, હવે એને સાહેબ એની ઘરવાળી સતાવે છે. અને એકલતા સતાવતી હતી ને એ તો એટલું બધું નથી સતાવતી, પણ ઘરવાળી તો ડબલ સતાવશે. એટલે એકલતા સતાવે એ ભોગવી લેજો, અને પણ ઘરવાળી સતાવશે એ તમારા મરજીની વાત છે. ભોગવવો તો ભોગવવા, નહીં તો પછી કુંવાર રહે. એવું કહેવાય છે કે સાહેબ આ દુનિયાની અંદર સૌથી મધુર અવાજ જો કોઈનો હોય તો એ છે કોયલનો. સૌથી મધુરમાં મધુર અવાજ હોય તો સાહેબ કોયલનો. પણ મારું એવું કહેવું છે કે એનથી વધારે મધુર અવાજ હોય ને તો મારા બેટા ઉધાર માગવાવાળા. ઉધાર માગવાવાળા સાહેબ અમુક તો આપણા બાજુ બેઠા હોય એટલું મીઠું મીઠું બોલો, એટલું મીઠું મીઠું બોલો કે ડાયાબિટીસ કરી નાખે એની આવું શાક દાદો કલાકમાં. હમણાં એક છોકરી છે ને, છોકરીને છોકરાની સગાઈ જોવાનું નક્કી થયેલું. તો છોકરીને છોકરાને એક રૂમમાં બેસાડે. એ છોકરી છોકરાને કહેતી હતી કે લગ્ન પછી છે ને હું તારા બધાય દુઃખમાં ભાગ કરી શકે, બધાય દુઃખમાં. એટલે પેલો છોકરો કહે પણ હું દુઃખી ક્યાં છું? પેલી કે તને ખબર નહીં પડતી કે હું લગ્ન પછીની વાત કરું છું. પેલો સમજી ગયો કે લગ્ન પછી આપણે દુઃખ આવવાનું જ છે કે. તમે મારો બેટો બોલો ડાયો થઈને એ છોકરીયાથી સગાઈ તો કરી દીધી. આ તો થોડી સારી વ્યવસ્થિત લાગતી હતી ને એટલે ભાઈના મનમાં કે લાવ વટ પડશે, પણ વટમાં ભાઈને પછી દુઃખે ભોગવવાનો છે ભૂલી આપણે. હમણાં શાળામાં માસ્તરે છોકરાને પૂછ્યું કે બેટા સારી અને ઘરવાળીમાં શું ફરક હોય? એટલે છોકરાએ મસ્ત જવાબ આપ્યો કે સાહેબ લગ્નમાં આપણા બૂટ સંતાડે ને કે એને સારી કે, અને લગ્ન પછી એ જ બૂટ છૂટા દેવાના ને એના ઘરવાળી. અને એમાં સારી વ્યક્તિ કહેવાય. એટલે સાહેબ કે કઈ રીતે કે એ બૂટ સંતાડે ને એ ચાલે કે સાહેબ, પણ પેલા બૂટ દેવાના ને એ તો નથી કમાતો. આવું ખાતું છે યાર જીવનમાં. શું વાત કરું. તમે કોઈના ઘરે ગયા હોય ને અને એમના ઘરે જો નાનું બાળક હોય સાહેબ, અને નાનું બાળક ઘોડિયામાં શાંતિથી મસ્ત ઊંઘ લઈ રહ્યું હોય ને, તો તમારે સમજી જવાનું કે એ બાળક રાત્રે એના મા બાપની ઊંઘને હરામ કરવા માટે ચાર્જિંગમાં મૂકેલું છે. અત્યારે તો તમને કેવું ગરીબ ગાય જેવું મસ્ત ઊંઘેલું લાગતું હશે, પણ એ જ રાત્રે રાડ પડાવે સાહેબ. અમુક છોકરો તો રાતે એવો રેવો કે એમના ઘરની પાડોશવાળાની ઊંઘ બગાડે. પણ આ તો યાર નાના છોકરા છે એટલે હવે બરાબર છે. હમણાં છે ને થોડા દિવસ પહેલાં મારા ઘેરથી બધો બહાર ગયો હતો, ઘરે ગયો હતો ને 2-3 દિવસ હું એકલો જ હતો. તે કપડાં છે ને સાહેબ, હું કપડાં જેવું તો ફાવે, તે કપડાં હું જાતે ધોતો હતો. તે અમારા બાજુમાંથી એક માસી આવ્યો, મને કે બબલુભાઈ લગ્ન કરી લો લગ્ન, આ કપડાં જાતે નહીં ધોવા પડે કે. મેં કીધું મારી અંદર માસી એક જણોની કપડાં ધોવાની તો કેપેસિટી છે, અને મારી કેપેસિટી એ એક જણના કપડાં ધોવાની જ છે, બબેના નહીં. સમજવાવાળા સમજી જશે કે હું બબ્બેના ધોવાની ના તેમ પાડું છું. જે ના સમજતા હોય એ ફરીથી હોબરો જોક્સ રિવાઇન્ડ કરી. હાલ આપણે બજારમાં ને જે આપણે બોર્ડ જોતા હશું દવાખાનાની આગળ કે ભાઈ વ્યસન છોડાવો, ગુટખા છોડાવો, બરાબર, બીડી છોડાવો, દારૂ છોડાવો, આવા બધા બોર્ડ મારેલા હોય. પણ હવે એવા બધા દિવસો સાહેબ દૂર નથી કે મોટા ને મોટા બોર્ડ મારવા પડશે કે ઇન્સ્ટાગ્રામ છોડાવો, ફેસબુક છોડાવો. આ બોર્ડ માર્યા તમે જોયા ને
કે 15 દિવસની અંદર ગુટકા તંબાકુ છોડાવો ગેરંટી સાથે. એવા પછી બોર્ડ માર્યા છે કે 15 દિવસની અંદર ઇન્સ્ટાગ્રામની રીલોનો છુટકારો મેળવો, વોટ્સઅપ છોડાવો, ટૂંકમાં સોશિયલ મીડિયા છોડાવવાના મોટા મોટા બોર્ડ મારવા પડશે. કારણ કે લોકો એટલા સોશિયલ મીડિયામાં ઘૂસી ગયા, એટલા ઘૂસી ગયા, અમે ઘૂસી ગયા છીએ લોકોને જવા દો. હું આવી ગયો એમાં, હું પોતે આવી ગયો. આપણે તમે એવું વાત સાંભળ્યું હશે કે પ્રેમ તો આંધળો હોય, આંધળો એમ. તો મારા બેટાને પ્રેમ આંધળો હોય બરાબર, તો આપણો છોકરો છોકરી ગમરવા જઈએ એટલે કારે ધોરી આવડે હું કાંઈ નાટકો કરીએ. પ્રેમ તો આંધળો હોય, પ્રેમનો કશું દેખાય નહીં. પ્રેમનો તો ખાલી આ જગ્યાએ પ્રેમ હોય તો સામે એને પ્રેમ જ દેખાવો જોઈએ, પણ આપણને પ્રેમ દેખાતો નથી. આપણના છોકરો કાળો પડો તો ના આ તો કાળો જ છે, મારે મેળ ના આવવાનો. છોકરી કાળી હોય તો ના 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 તો કાળી છોકરી છે મને ઓછી ગમે, ના કાળી છોકરી હું નહીં કરું લાગે. એટલે પ્રેમ કોઈ આંધળો હોતો નથી. આ બધી ડફર બનાવવાની વાતો છે. પ્રેમ તો બધું જ જુઓ, પ્રેમ કલર જુઓ, પ્રેમ હાઈટ જુઓ, પગાર જુઓ, પગાર જે કે છે પ્રેમનો બે માંડળ છે, બધી ખોટી વાત છે બરાબર. હમણાં અમારા સોસાયટીમાં એક દાદા છે સાહેબ, એમના હૃદયમાં બલૂન મુકાવ્યું હતું. બલૂન તે ડૉક્ટરને બતાવવા ગયા પછી થોડા ટાઈમ પછી, એટલે ડૉક્ટરે પૂછ્યું કે તમને હૃદયમાં બલૂન મુકાયું એના પછી કંઈ ફાયદો થયો કે ના થયો? એટલે દાદા કહે ડૉક્ટર સાહેબ ફાયદો તો થયો પણ તમને થયો ને એટલો નહીં થયો. કે ડૉક્ટર કે તમને તો દવાએ કઈ રીતે કરે? બરોબર છે, બરોબર છે.